વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું પ્રકરણ 1 ના સ્વાધ્યાય 1.4 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણો. આ દાખલો માર્ચ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. આપણે કોષ્ટકમાં વસ્તુ, એકમ, વર્ષ 2014નો જથ્થો, વર્ષ 2014નો ભાવ, વર્ષ 2015નો ભાવ એમ આપેલું છે અને આપણે કીધેલું છે કે કુલ ખર્ચની રીતે ગણો. તો કુલ ખર્ચની રીતે ગણવા માટે કોઈ સૂત્ર હશે? હા, એનું સૂત્ર છે. તો સૌથી પહેલા તે જાણીએ. તેનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. આ આપણું તેનું સૂત્ર છે. હવે સૌથી પહેલા તો આપણે આ હટાવી લઈએ અને કોષ્ટકમાં તમે એકમમાં જોવો તો થોડો ઘણો ફરક દેખાશે, તે આપણે સમજી લઈએ. હવે તમે જોઈ શકતા હશો કે એકમમાં ક્વિન્ટલ આપેલા છે, અહીંયા કિલોગ્રામ છે, અહીંયા 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, અહીંયા 10 લીટરનો ભાવ આપેલો છે, અહીંયા ડઝન છે તો અહીંયા નંગ છે. આ તો બરોબર છે, મીટર છે ને અહીંયા પણ મીટર છે. હવે આ ક્વિન્ટલ ને કિલોગ્રામ શું છે? આપણે જે એકમ આપેલો હોય ને એના પ્રમાણે ભાવ હોય. એટલે કે 1 ક્વિન્ટલનો ભાવ 1200 રૂપિયા છે અને 1 ક્વિન્ટલનો જ ભાવ 2015માં 1700 રૂપિયા છે. પણ આપણે ખરીદી તો કિલોગ્રામમાં કરી છે, એટલે કે 50 કિલોગ્રામ કરી છે. તો શું કરવાનું? તો સૌથી પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થાય. તો 100 કિલોગ્રામ થાય, એ યાદ રાખી લેવાનું. તો શું કરવાનું? આપણે આ જે ભાવ આપ્યો છે એના ભાગ્યા 100 કરવાનું. એના ભાગ્યા 100 કરીએ પછી જે ભાવ મળે એ આપણે 1 કિલોગ્રામનો ભાવ મળે. હવે 1 કિલોગ્રામનો ભાવ શું કામ? કારણ કે આપણે જે એકમમાં આપ્યું હોય ને એ એકમાં હોય તો જ આપણે ગણી શકીએ. સેમ અહીંયા 20 કિલોગ્રામ આપેલું છે, અહીંયા કિલોગ્રામમાં ખરીદી કરેલી છે, પણ આપણે આ ભાવ છે એ 20 કિલોગ્રામનો છે. આપણે જોઈએ 1 કિલોગ્રામનો ભાવ, તો આપણે આમાં શું કરવું પડશે? આના ભાગ્યા 20 કરવું પડશે. સેમ અહીંયા પણ આના ભાગ્યા 20 કરવું પડશે. તેવી જ રીતે સી માં પણ આના ભાગ્યા 10 કરવું પડશે, કારણ કે આપણે 1 લીટરનો ભાવ જોઈએ, આ તો 10 લીટરનો ભાવ છે, અને અહીંયા પણ ભાગ્યા 10 કરવું પડશે. હવે 1 ડઝન, આ ડઝનમાં આગળ કાંઈ ન લખ્યું હોય તો સમજી જ લેવાનું કે 1 ડઝનની વાત થાય છે. 1 ડઝનમાં કેટલા નંગ આવે? 12 નંગ આવે. તો અહીંયા 15 ભાગ્યા 12 કરવું પડશે અને અહીંયા 24 ભાગ્યા 12 કરવું પડશે. એના પછી આપણે નંગનો ભાવ મળે. કેટલા? 1 નંગનો ભાવ મળે. અહીંયા મીટર છે, 1 મીટરનો ભાવ જ આપણે 12 રૂપિયા અને 16 રૂપિયા આપેલો છે, તો અહીંયા કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો સૌથી પહેલા તો ક્વિન્ટલમાંથી કિગ્રામાં ભાવ ફેરવીએ. તો 2014નો ભાવ કેટલો થશે? 1200 ભાગ્યા 100, 12 રૂપિયા ભાવ થશે એ વસ્તુનો. પછી 2015નો ભાવ થશે 17 રૂપિયા. હવે બી વસ્તુનો ભાવ કાઢીએ તો 2014નો ભાવ થશે 340 ભાગ્યા 20 એટલે 17 રૂપિયા. 2015નો ભાવ થશે 380 ભાગ્યા 20 એટલે કે 19 રૂપિયા. હવે સી વસ્તુનો ભાવ કાઢીએ તો એનામાં 30 ભાગ્યા 10 થશે. 2014માં તો 3 રૂપિયા ભાવ થશે. પછી 2015નો ભાવ થશે 40 ભાગ્યા 10, તો તે 4 રૂપિયા થશે. પછી ડી નો ભાવ કાઢીએ. ડી નો ભાવ થશે 2014નો 15 ભાગ્યા 12 એટલે કે 1.25 રૂપિયા પર નંગ. પછી 2015નો ભાવ થશે 24 ભાગ્યા 12 એટલે 2 રૂપિયા થશે. હા, આટલું તો સમજી ગયા. હવે શું સમજવા જેવું છે તે સમજી લઈએ. આપણે ભાવ શેમાં ફેરવ્યો? એ વસ્તુનો ભાવ ફેરવ્યો આપણે કિલોગ્રામમાં. તો આપણે જે એકમમાં અહીંયા ક્વિન્ટલ આપેલું છે ને ત્યાં લખાશે કિલોગ્રામ. ક્યારે? આપણે જ્યારે કોષ્ટક બનાવશું ત્યારે. સેમ અહીંયા ડઝનમાં ભાવ હતો એ આપણે ફેરવ્યો નંગમાં, તો અહીંયા લખાશે નંગ. બાકી બધું આ લીટરનો જ ભાવ હતો, આપણે લીટરમાં જ ફેરવ્યો છે. કિલોગ્રામનો જ ભાવ હતો, પણ 20 ને 10 એમ આપેલા હતા, એટલે એમાં કોઈ ચેન્જ નહીં આવે એકમમાં. તો આટલું ધ્યાન રાખવાનું છે. ક્વિન્ટલથી આપણે કિલોગ્રામમાં ભાવ ફેરવ્યો તો એકમ કિલોગ્રામ લખાશે, અને ડઝનથી નંગમાં ભાવ ફેરવ્યો તો એકમમાં નંગ લખાશે. તો ચાલો હવે આપણે કોષ્ટક બનાવીએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે. તમે જોઈ શકતા હશો કે મેં એકમમાં અહીંયા કિલોગ્રામ અને અહીંયા નંગ લખી નાખ્યું છે, કારણ કે આપણે ભાવ કિલોગ્રામ અને નંગ દીઠ મળી ગયો છે. આપણે કુલ ખર્ચની રીતથી શોધીએ છીએ. તો આપણે જોશે P1Q0 અને P0Q0. ના, એ ક્યાં જોશે? આપણે એ બંનેનો સરવાળો નહીં જોઈએ. હા, એ બંનેનો સરવાળો જોશે, એટલે કે સિગ્મા P1Q0 અને સિગ્મા P0Q0 જોશે. તો એના માટે શું કરવાનું? આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો. સૌથી પહેલા તો P1 ગુણ્યા Q0 કરવાનું, અને એનો સરવાળો કરશું એટલે આપણે મળી જશે સિગ્મા P1Q0. તેવી જ રીતે P0Q0 નો ગુણાકાર કરી સરવાળો કરશો તો મળી જશે આપણે સિગ્મા P0Q0. તો સૌથી પહેલા તો કરીએ P1Q0. એ વસ્તુમાં P1 ની કિંમત શું છે? 17 છે, અને અહીંયા Q0 ની કિંમત શું છે? 50 છે. તો એ બંનેનો ગુણાકાર કરવાનો. કેટલો થાય છે? થાય છે 850. પછી P1 ની કિંમત B માં શું છે? 19 છે, અને Q0 18 છે. તો 19 ગુણ્યા 18 342 થાય છે.
પછી 4 છે અહીંયા સી ની કિંમત અને Q0 છે 12, તો 4 ગુણ્યા 12 થાય કેટલા છે? થાય છે 48. પછી 2 ગુણ્યા 20 થાય છે 40, પછી 16 ગુણ્યા 14 થાય છે 224. હવે આનો સરવાળો આપણે મળશે સિગ્મા P1 Q0. કેટલો થાય છે? આનો સરવાળો થાય છે 1504. હવે આપણે શોધીએ P0 Q0. તો P0 કયું છે? 12 છે અને અહીંયા તો Q0 50 જ છે, તો 12 ગુણ્યા 50 કેટલા થાય છે? થાય છે 600. પછી 17 ગુણ્યા 18 કેટલા થાય છે? થાય છે 306. પછી 3 ગુણ્યા 12 કેટલા થાય છે? થાય છે 36. 1.25 ગુણ્યા 20 કેટલા થાય છે? થાય છે 25. પછી 12 ગુણ્યા 14 કેટલા થાય છે? થાય છે 168. હવે આનો સરવાળો કરીએ તો આપણે મળે છે સિગ્મા P0 Q0 બરાબર 1135. હવે આપણે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 ની કિંમત મળી ગઈ છે, તો આપણે તે સૂત્રમાં મૂકીએ, કારણ કે આપણે હજી કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધવાનો છે. તો આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ. I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આપણે સિગ્મા P1 Q0 મળ્યા હતા 1504 અને સિગ્મા P0 Q0 મળ્યા હતા 1135, તો તે મૂકીએ. I બરાબર 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100. હવે 1504 ભાગ્યા 1135 કરીએ તો આપણે મળે છે 1.3251. એના ગુણ્યા 100 કરીએ તો આપણે I ની કિંમત એટલે કે સૂચકાંક મળી જાય, તો આપણે જવાબ મળે છે 132.51. અહીંયા આપણે અર્થઘટન કરવાનું કીધું નથી, માટે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.